દરેક ખેડૂતનું સપનું હોય છે ભરપૂર ઉપજ અને ઉત્તમ ગુણવત્તાવાળી પાકનું. પરંતુ બદલાતું હવામાન, નવા જીવાતો અને રોગો ખેતી માટે મોટી પડકાર બની ચૂક્યા છે. આમાંથી ચૂરની ફૂગ એક ખતરનાક રોગ છે જે દેખાય તે પહેલા જ છોડની તાકાત અને ઉત્પાદકતાને અંદરથી ધીમે ધીમે ખતમ કરવાનું શરૂ કરી દે છે. આ રોગ પાંદડાઓ પર સફેદ પાવડર જેવી પરત બનાવે છે, ઉપર પીળા ડાઘ દેખાય છે અને ધીમે ધીમે પાંદડાઓ સુકાઈને પડી જાય છે. તેનો અસર ડાળીઓ અને ફળો પર પણ પડે છે, જેના કારણે સમય પહેલા ફળો પડી જાય છે અને ભારે આર્થિક નુકસાન થાય છે. આવી ગયું સમાધાન. પેશ છે મહિન્દ્રા સમિટનું ટ્રિફમીન, જાપાનનું નવા યુગનું ફૂગનાશક જે ચૂરની ફૂગ પર સંપૂર્ણ નિયંત્રણ આપવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ટ્રિફમીનમાં ટ્રાઇફ્લુમિઝોલ સક્રિય ઘટક છે જે પર 21થી વધુ દેશોના ખેડૂતો વિશ્વાસ કરે છે. તેની ચોગણી ક્રિયા, પ્રતિવંક ક્રિયા, પ્રતિબંધાત્મક, ઉપચારાત્મક, ઉન્મૂલનકારી અને વાષ્પ ક્રિયા સંક્રમણ પહેલા, દરમિયાન અને પછી દરેક તબક્કે અસરકારક નિયંત્રણ આપે છે. તે લીલા સ્વસ્થ પાંદડાઓ જાળવી રાખે છે, પીળાશ અને પાંદડાઓના ખરવાનું ઓછું કરે છે અને નવા પાંદડાઓ અને કળીઓ વિકસવામાં મદદ કરે છે. તેની વાષ્પ ક્રિયા ફૂગના ફેલાવાને રોકે છે અને ટ્રિફમીન ઝડપથી પાંદડાઓમાં પ્રવેશ કરવાના કારણે વરસાદમાં પણ અસર જાળવી રાખે છે. ટ્રિફમીન ફૂગના અનેક વિકાસ તબક્કાઓ પર કામ કરે છે: અંકુરણ નળીનો વિકાસ અને પ્રવેશ, હોસ્ટોરિયા લોબ અને બીજાણુનું નિર્માણ. દરેક સ્તરે રોક લગાવીને રોગ પર કડક નિયંત્રણ અપાવે છે. ટ્રિફમીન નવા યુગનું ફૂગનાશક છે. ટ્રિફમીનનો ઉપયોગ રોગના શરૂઆતના લક્ષણો દેખાય ત્યારે જ કરો. માત્રા 320થી 360 મિલીલીટર પ્રતિ એકર. ટ્રિફમીનનો અસર જોવો, પાકને આપે નવી ચેતના.